ખેડૂત મિત્રો આ વિડીયો ખાસ જુઓ. શું નામ છે તમારું? મારું નામ હિરેનભાઈ અશ્વિનભાઈ પટેલ, ગામ પીઠા, તાલુકો જિલ્લો વલસાડ, રાજ્ય ગુજરાત. ઓકે, તમે આમ ખેતીવાડી જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો? આમ વર્ષોથી જ બાપ દાદાથી જ સંકળાયેલા છીએ. બરાબર. તો હવે તમારા ખેતરમાં કઈ કઈ ખેતી થાય? શેની શેની ખેતી થાય? ખેતીમાં કારેલા છે, પછી ઓકે. પીડી હળદર છે, હા હા, પછી ગલકા આની ખેતી, મરચાં, દોઢી. બરાબર. મતલબ બધા ટાઈપના શાકભાજી તમે કરો? હા બરાબર છે. અત્યારે આ તમારી કારેલાની વાડી છે, હા એની અંદર આપણે ઉભા છે, હા, અને કારેલાનો પાક તો પૂરો થઈ ગયો એવું લાગે, પૂરો થઈ ગયો, પૂરો થઈ ગયો. બરાબર ને? હા, તો મને જણાવશો કે કારેલાની સાથે અહીંયા શેની ખેતી કરી હતી તમે? કારેલાની સાથે અહીંયા પીડી હળદર. પીળી હળદર બતાવો ને. આ પીડી હળદર આ પીળી હળદર છે, આની ખેતી તમે કરી. કરી. હમ. કેટલા વર્ષથી તમે કરો આ હળદરની ખેતી? આમ પીળી હળદર એકચ્યુઅલી એમ ગણે તો 2 વર્ષથી કરીએ, પણ 2 વર્ષથી કરો? હા, જોઈએ એવો એનો પૂરતું પોષણ નહીં મળે, જોઈએ એવી ઓજે નહીં એમ. બરાબર. ત્યાંથી આ નેટસપ પ્રોડક્ટ સ્ટીમરીચ છે, બાયો 99 છે, પછી એનપીકે ખાતર છે, હા, ઓર્ગેનિક છે, અને આ સેટ સેટ છે. ઓકે, હા. આનો ઉપયોગ તમે કર્યો આ વર્ષે. હમ. તો આ તમારા હળદરમાં શું ફેરફાર દેખાય? મતલબ આ બધી પ્રોડક્ટ વાપર્યા પછીથી? આ પ્રોડક્ટ વાપર્યા પછી આ હળદર, એની જાડાઈ, હમ એ વજન, હમ બતાવો ને જાડાઈ. જો આજે અહીંયા આપણે જોઈ શકીએ ખેડૂત મિત્રો કે એકદમ જાડી છે, બરાબર. હવે તમે કિસ્સો કીધો કે આ તમે જે બિયારણ લાવેલા એમનું શું હતું અને એમનું કેવું ઉત્પાદન આવ્યું અને તમારું કેવું ઉત્પાદન, થોડી વાત કરો. એમાં જે અમે લીધેલી તે ભાઈ પર એકચ્યુઅલી નાની હળદર હતી. ઓકે, એટલે તમે બિયારણ લાવેલા હા, નાની હળદર હતી. હા, વધુ ઉત્પાદન નથી મળતું એમ. બરાબર. જયારે આ અમે લાવ્યા પછી ઓર્ગેનિક એનપીકે, અને જયારે અમે ડ્રિંચિંગ માં આ એનપીકે ઓકે, આ એનપી અને કે અને આ સેટ નો ઉપયોગ કરલો. આ તમે નીચે ઉપયોગ કરો જમીનમાં? હા, જમીનમાં ઉપયોગ કરલો છે. કઈ રીતનો ઉપયોગ કરતા? કેટલા દિવસે કરતા? એ અઠવાડિયામાં એકવાર. અઠવાડિયામાં એકવાર? હા, બરાબર. એટલે આવા કેટલાક તમે ડ્રિંચિંગ કર્યા છે અંદાજે? અંદાજે 2-3 વાર કરેલા. 3 વખત કરેલા? હા, 3 વાર કરેલા. અઠવાડિયે 10 દિવસે? હા. અઠવાડિયે કે 10 દિવસે? હે, અઠવાડિયે. દર અઠવાડિયે, મતલબ કે 3 અઠવાડિયામાં કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ. બરાબર. પછી? અને એની સાથે બાયો 99 અને સ્ટેમરીચ. હા, આનો ઉપયોગ કઈ રીતના કરતા? આનો 15 લીટરના પંપમાં સ્પ્રે મારતા ઉપરથી, છંટકાવ કરતા એનો? છંટકાવ કરતા. બરાબર. હા. તો આનો ઉપયોગ કર્યા પછીથી એક તો જાડાઈમાં તમને ફાયદો દેખાય છે. જાડાઈમાં અને- બિયારણ લાવ્યા તે ભાઈનું શું કહેવાનું છે તમારા માટે? એ ભાઈ એમ કે સારું એમ. સારું મતલબ એમનું કેટલું ઉત્પાદન ને તમારું કેટલું ઉત્પાદન? એમનું ઉત્પાદન ઓછું એમ. ઓછું એટલે કેવું? એની સાઈઝ કેવી? એમ એની સાઈઝ એકદમ નાની. બતાવી શકો કેવી એની સાઈઝ કેટલી હશે? મતલબ એની સાઈઝ માનોની આ ટાઈપની હશે. એની સાઈઝ નાની એકદમ. બરાબર. મતલબ કે એટલી જાડાઈ મળે ને, હા આટલી જ સાઈઝ? હા. હા. અને તમારી સાઈઝ, તમારે જો પેલા હળદરના બતાવો ને. અને એક જ જગ્યાથી ઘણી બધી મતલબ હળદર જોવાની મળે છે, એવું નથી કે એક જ છે. હા. થોડુંક આમ ફરાઈને બતાવો ને. આ જોઈ શકો તમે હળદર. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી કરે છે, અને કદાચ કોઈ હળદરની ખેતી પણ કરવા માંગતું હોય, હા. તો શરૂઆતથી તમે આનો એનપીકે અને શેત અને સ્ટીમરીચ બાયો 99 નો ઉપયોગ તો કર્યો જ, હા. પણ એની સાથે કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો ખરો કે? હા, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો. કેવી રીતે કરેલો? ક્યારે કરેલો અને કેટલી વખત? સલ્ફેટ, પોટાશ ને ડાઈ હા, એ બી થોડે મૂકેલું. ક્યારે? એ ચોમાસામાં. ચોમાસામાં? મતલબ કે આનો ઉપયોગ કર્યા પછી કે પહેલા? ના, આનો ઉપયોગ પહેલા રાસાયણિક ખાતરનો કરેલો, પછી કરેલો.
એટલે રાસાયણિક ખાતરનો પહેલા ઉપયોગ કરેલો, હા. પછી આ દવાનો ઉપયોગ કરેલો. હા, હા. બરાબર છે. મતલબ એના કેટલા ડોઝ ઉપયોગ કરેલો? એક જ કે નહીં, એમનો 3 વાર ઉપયોગ કરેલો. રાસાયણિક ખાતરનો 3 વખત ઉપયોગ કરેલો? પણ માત્રામાં ઓછું એમ. મતલબ ઓછું દર વર્ષે વાપરતા એના કરતા ઓછું? ઓછું વાપરેલું એમ. બરાબર. એટલે દર વર્ષે જે ખાતરનો જે ખર્ચો થતો હા, એમાં બચત થઈ. બચત થાય એમ. બરાબર. હા. અને બીજું કે અત્યારે હવે આ તમે મતલબ કે આ તમારા આપણે ખેતરમાં જોઈએ તો અત્યારે આ હળદર કાઢવાનું કામ ચાલુ છે, ચાલુ છે. બરાબર ને? હા. તો શું લાગે તમને કે હળદરના ભાવમાં તમને શું ફેરફાર દેખાશે? મતલબ બીજાની હળદર અને તમારી હળદરમાં શું ભાવમાં તફાવત આવશે એવું લાગે તમને? ભાવમાં તો તફાવતમાં એવું કે હળદર જોઈને ભાવ કરે એ લોકો. હા હા, એટલે જાડી હળદર હોય તો તેનો ભાવ બી વધારે મળે. બરાબર છે. હા. કેટલો તફાવત રહેશે એમ કિલોના હિસાબે કે 200-250 નો તફાવત રહેશે એમ. 200-250 નો તફાવત રહેશે? હા. મતલબ 20 કિલો ઉપર? હા, 20 કિલો પર. બરાબર. એટલે બીજા કરતા 200 થી 250 રૂપિયા ભાવ પણ વધારે તમને મળવાના. હા. ઉત્પાદન તો વધ્યું જ, વધ્યું. કારણ કે જાડાઈ વધી એટલે વજન વધવાનું, વજન વધ્યું એટલે તમારું ઉત્પાદન વધી ગયું. બરાબર ને? તો બીજા બધા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશ આપવો છે આ દવા વિશે? આ દવા વિશે એમ ગણે તો એનપીકે સ્ટીમરીચ 99 હા જે બાયોફિટની પ્રોડક્ટ છે હા એ ખરેખર ઉપયોગ કરવો જ જોઈએ. અને જે એનપીકે સેટ જે બેક્ટેરિયાનું કામ કરતું છે એ જમીનને નરમ અને ભરભરી બનાવે છે. બરાબર. અને જેથી જે રાસાયણિક ખાતર જે આપણે ઉપયોગ કરતા છે એના બેક્ટેરિયા નાશ કરે જમીનમાં રહેલા, જેથી એનપીકે નો મતલબ કે શરૂઆત આપણે કરીએ તો થોડા પાયે ભલે રાસાયણિક ખાતર વાપરો પણ ધીરે ધીરે આપણે ઓર્ગેનિક ખેતી તરફ આપણે વળી શકીએ. આવવું પડશે. હા. બરાબર છે. અને અત્યારે આ કારેલાની ખેતરમાં આપણે ઉભા છે, હા. આ કેટલા મહિના ચાલ્યા હશે કારેલાની ખેતી? 3-3.5 મહિના ખરા. 3.5 મહિના જેવા કારેલાની ખેતી પણ તમે ચલાવી. અને અત્યારે બીજું શું છે? બીજું મરચા મરચા છે અને ને દૂધી. દૂધી છે.